એક ઘેટું આગળ હેડો તો બીજા લાઈન બધા ચીડી ચીડી હેડી જો બીક લાગે હવે હા જો ભાઈ એક આપણે મંદિરની બાજુ બીજો તમારે કી થામ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો ભાઈ આપણે સવારમાં વ્લોગની શરૂઆત કરી દીધી છે તો પહેલાં તો બધાને જય માતાજી જય મેળીમાં અને આજે છે મંગળવાર અને આજે આપણે અષાઢ મહિનો છે તો અષાઢ મહિનામાં આપણે અમારા ઘરના કુટુંબના બધા વડા કરી હનુમાન દાદાના મંદિરે તો આજે આપણે વડા કરવા જવાનું છે અને જો ભાઈ અમારો રાજવીરે તૈયાર થઈ ગયો છે રાજતાર આવવાનું છે અને જો આપણે આવ્યું બાઇક તો વડા અને કોઈ ખીચડું એવું બધું રાખવાનું છે તો કંઈ નહીં આપણે જઈએ હનુમાન દાદાના મંદિરે તો ભાઈ હોજના 5 વાગવા આવ્યા છીએ 5 મિનિટ વાર છે 4:55 થઈ છે અને મારા ભત્રીજો ભણવા આવેલા છે તો એમને લેવા માટે આવી ગયા આપણે જોવારી ઉમરી બેણાવત પ્રાથમિક શાળા તો આપણે પણ ભણેલા છે અને મારા ભત્રીજો બધા હોય છે જો ભાઈ આપણે આવી ગયા છે તો એને લેવા માટે આવ્યો છું તો 5 મિનિટની વાર છે 5 મિનિટમાં સ્કૂલ છૂટશે એટલે એમને લઈને જવાનું ઘરે અને તો માઇક નહીં એટલે થોડું અવાજમાં થોડું રહે પ્રોબ્લેમ ભાઈ સ્કૂલ છૂટી જશે અને છોકરા આવવાનું ચાલુ થઈ ગયો છે તો હવે મારે સુરપાલને બધા આવે એટલે એને લઈ નીકળવાનું છે જો ભાઈ બધા મારા છોકરા આવી ગયા છે વીરુ મજા આવી ભણવાની આજ હળો તાણે હવે ઘેર જવાનું ફટાફટ તો બાઇકમાં આવી જાઓ જો ભાઈ બધા નીકળી ગયા અને વીરુ બધા મારા હવે આવ્યા મોડા મોડા બહુ લેટ આવ્યા છે એને દુકાન જવું છે જી તો હવે આપણે દુકાને પછી ભાઈ અત્યારે હનુમાન દાદા વડા કરવા જવાનું છે મારે એક પાર્ટનર ઉતારી દીધો એક પાર્સલ ઉતારી દીધું છે હાલ ભાઈ તારને ઉતારવાનું હેડ તારા બને આગળ આ ભાઈને ભાઈ આગળ ઉતારવાના છે અને એક અમારા પાર્સલ આ તો ભાઈ ખાવાનું જ ચાલુ છે ભાઈ આગળ બેઠો તો કોને ભાઈ હવે ઉતારવાનો છે ઘેર જ તો આપણે જો ભાઈ એટલે ભાઈ દબાઈ નાખશો કાઠું છે ભાઈ વાંધો તો લાવીને જો યાર ત્રાસ છે મહી નાખશું હવે આવજો બાય બાય આ તો નીકળો હેડો મોડું થાય જો ભાઈ છોકરાને ઉતારી દીધા છે અને ઘેર આવી ગયા છે અને જો અમારા બુનીએ તો ભાઈ અમારે ઢીંગનું તેલ લીધી તો લક્ષ્મીબા હેલો એ વાઘ જો બુનીએ તો આવતે પેલી તેલ લીધી ભાઈ જો એ મોઢું અંતાડી લે તો વીરુ આ તમારે ઠેલો લેવાનું નહીં હા તો લઈ રહ્યો ફટાફટ તો આપણે આ દરવાજેથી હનુમાન દાદા મંદિરે જવાનું છે જોઈ લો તમારા છોકરા બધું ઉપડાવ્યું છે એ હેડો જલ્દી હેડો આગળ તમારે ના રહેવા દો જો ભાઈ આ રસ્તેથી આપણે બીજો રસ્તો છે હનુમાન દાદાના મંદિરે જવાનો તો આજ વડા કરવાના છે છોકરાને ઉપડાયા છે બે તાસ તો ભાઈ જો કોરે મારે કરણ ને બધા ઝાડ છે ઝાડ જુઓ કઈ ટાઈપનો નજારો જો મજબૂત દેખાય એમ તો કંઈ નહીં આપણે માતાજીએ પ્રસાદીને એવું કરી દઈએ અને હવે હોજ પડશે બહુ ટાઈમ મોડો થઈ ગયો અને બધી પબ્લિક આજ તો આવશે મંગળવાર છે એટલે તો અત્યારે વડે કરવા અષાઢ મહિનામાં બધા આવે જ છે તો આપણે એમાં છોકરાનું ઉપડાવ્યું છે આ બધા પાછળ આવી છે ભાઈ આપણે હનુમાન દાદા મંદિરે પહોંચી જશે અને અમારા જો આ બધા છોકરા આવી ગયા અરે એ આપણે એટલું બધું નહીં બોલવું આપણે હનુમાનના દર્શન કરી લો જો ભાઈ મંદિર આવી ગયા છે તો પેલા આટલા બૂટ કાઢી લઈએ અને હનુમાન દાદાના દર્શન કરી લઈએ જો ભાઈ દીવા ધૂપને ચાલુ જ છે તો ભાઈ આજ તો કર માઇક ને બધા નહીં આવે ખોલ જલ્દી ખોલો એ ખોલો હા તો આપણે દર્શન કરી લઈએ હનુમાન દાદાના ફટાફટ જો ભાઈ અત્યારે કોઈ પબ્લિક તો આવેલી નહીં મંગળવાર છે એટલે બધા અહીં જતા રહેશે અને થોડા મોડ આવશે બધા તો જય હનુમાન દાદા સારું કરજો જો અમારા છોકરા પહેલાં ફટાફટ પછી ટોપરું પછી કાઢો પછી લાગો પછી લાગી દો હા જો એ રહ્યા હનુમાન દાદા જો અંદર પછી લાગતા હો ફટાફટ એ એટલે ઉપર ના ચડા પડશો કોઈ હાડો તો જો ભાઈ આપણે દર્શન કરી લઈએ એ હનુમાન દાદા સારું કરજો બેસીને આપણે આ બાજુ ભાઈ બીજું કરી પડું છે કોઈ હતું નહીં ખાસ કરીને અમે એકલા જ આવ્યા હતા પહેલાં અને હવે જો બધા આવવાનું ચાલુ થઈ જાય બધી પબ્લિક જો તો બધા આજુબાજુ બધી પબ્લિક આવવાનું ચાલુ થઈ ગઈ જો શું કહો તો બીજું કરી અને આવી ગયા છે અને આપણે જો આ સુરપાલ ભાઈ નાસ્તો ચાલુ કરી દીધો ભાઈ પરસાદ નાસ્તો ના કહેવાય પરસાદી કહેવાય અને મુની તો પહેલાં તો ચોમાસું હોય ને તો ભાઈ ઠંડુ ખાવાનું ચાલુ છે તો ભાઈ ધૂપ ને બધું થઈ ગયું છે અને એ ભાઈ તમે જેમ હવે લેટ આવો મોડા તમે એ વઠા ખાઈને આવ્યા છો ને પેપ્સી તો વઠા ખાઈને આવ્યા કહો જો ભાઈ એક આપણે મંદિરની બાજુ બીજો તમારે કી થામ તો ભાઈ જો મંદિરની બાજુમાં એક બીજો હોલ છે એક મસ્ત હોલ બનાવેલો રહેવા જો 4 રૂમ છે 3 રૂમ જો 1 2 અને 3 જો આ મસ્ત હોલ બનાવેલો છે અને એક બાજુમાં પેલી બાજુ એક શેડ બનાવેલો છે એ અવાજ નહીં મસ્તી નહીં કરવાની હનુમાન દાદા મારશી હમણે ઓહો હેલો કહેતા આવડો તમને તમે જ્યાં ભણો એક તારો વાર પેલો તું બોલ તું જ્યાં મળે બુની તમે
ચોથા તમે જો ભાઈ આ તો લડાવા ચાલો એ લડાવા નહીં ને બધે મારવા પડશે મને. તો ભાઈ આપણે વડા કરીને તો આવી ગયા હતા, પણ જો અમારા બે છોકરાને જોવા તો જેઠા બકરા, તો હવે જેઠા આવી છે ને હવે તો વળી છે હવે તો બટકો ભરી ગયા. હવે જો બધા જેઠા આવી ગયા હતી, અને પેલી કોઈ કહેવત છે ને કે એક કેટું કૂવામાં પડે તો ચીડી ચીડી બીજું પડે, એવી ના વાત સાચી. જો એક કેટું આગળ હેડે તો બીજા લાઈનો લાઈન બધા ચીડી ચીડી હેડી. જો બીક લાગે હવે, હા કોટવા જ અલ્યા કોટવા ગયો હવે. હા તો બીવા મળે હવે. તો જો વાત સાચી કે ભાઈ એક કેટું પડે ને કૂવામાં તો બીજું પડે, એવી રીતના પાછળ પાછળ બીજા દોડે જ જોઈએ. તો એક હેડે તો બીજું પાછળ પાછળ હેડે જ જોઈએ. તો કંઈ નહીં, હવે બહુ અંધારું થઈ ગયું, આપણે ફટાફટ હવે ઘરે જઈએ. ફોજ પડી જશે અને આપણે હનુમાન દાદે વડા કરીને આવી ગયા છે. અને તમને એક વસ્તુ બતાવું. જુઓ પહેલાં ખેતરમાં આપણે એકલા આકડિયા ઊભા હતા ને બહુ બધું ઘાસ ને એવું બધું હતું, અને જો ભાઈ ઘટાઈને કમ્પ્લીટ એકદમ ક્લિયર સાફ કરી દીધું ખેતર અને એકદમ રેડી કરી દીધું વાવે એવું. જો બાજુમાં ઢગો કર્યો, બધા આકડિયા કાઢી લોડર લાવીને બધું ઘટાઈ દીધું હતું. જો હવે તો ખેતર બધા એકદમ છ પડ્યા. જો ભાઈ એકદમ ખુલ્લો બધા ખેતર. જો હવે ખાલી વાવેતર કરવાનું છે અને ભાઈ મજૂરી કરવાની છે. જો એકદમ બધું રેડી થઈ ગયું છે અને આપણે આ તો હનુમાન દાદા વડા કરીને આવી ગયા હતા. તો કંઈ નહીં, હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેળીમાં, જય હનુમાન દાદા.